જે બનાસ નદીના કોઠે ડોશીમાં આવ્યા હતા ને એ ડોશીમાં એટલે આખું રૂપ મને નહીં દેખાતું, એમનું માઠડી દેખાય, હાથે માઠડી પહેરવા હોય ને અહીંયા હાથ આવ્યો એમનો. મેં કહું હુર્યા હો, મેં કહું તમે કોણ? એ વખતે મને એક દિવસ રાતે 9:30 વાગે ફોન આવ્યો મારા મમ્મીનો. નાના ભાઈ છે અશ્વિનભાઈ, એમની દીકરીને તકલીફ થઈ ગઈ છે, એટલે અહીંયા દવાખાને ગામમાં લોકલ દવાખાનું છે ત્યાં લઈ ગયા. ડૉક્ટરે કહી દીધું કે ભાઈ આગળ લઈ જાઓ, કોઈ શક્યતા નથી. દુનિયાનું વિજ્ઞાન ડૉક્ટરનું ભણતર પૂરું થાય એથી માતાજીનો વિશ્વાસ શ્રદ્ધા ચાલુ થાય. વિવાદ થઈ ગયો હતો, એ વિવાદ વિશે કંઈક કહેજો. કે પડી જા જેને નહીં ગમતું મારું એમને એવું છું 3 દાડા પડી જા, પણ પડી નહીં જા. આ તો માતાજીએ 3 ગણું નોમ વધારી દીધું છે. ભમરામદ હોય એનો ન સત્તા હોય ટિકિટ તમને કઈડે નહીં, પણ ભમરામદને પથ્થરો ચોડો ને એટલે કઈડ જ. એટલે કહેવાય ને કે બધા આપણા હુના ન હોય. અમુક જગ્યાએ દેવી શક્તિઓ સજ, બધા માર્કેટમાં ધૂણાઈ બધા જૂઠા નહીં હોતા ને બધા સાચા નહીં હોતા. બનાવી અને એમના 50,000 લાખ રૂપિયા લઈ લેવા ખોટી રીતે બોલીને, એ અંધશ્રદ્ધા છે. કોઈને બકરી પાડાની બલી ચડાવી, આ બધી અંધશ્રદ્ધા છે. આપણે એવું કોઈ આજ દાડા સુધી કોઈ ઇતિહાસમાં એવો કોઈ પુરાવો નથી. તમારે ત્યાં મેલડીમાં છે એ ઉગતા પોરના છે કે સ્મશાની મેલડીમાં છે? નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, અમારી સાથે જોડાયા છે કાળુ ભગતની મેલડીમાંના ભુવાજી. તો આપણે એમની સાથે ઘણી બધી વાતો કરીશું અને માતાજી વિશે પણ જાણીશું અને માતાજી એમને કેવી રીતે મળ્યા એ પણ આપણે જાણીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. જય માતાજી ભુવાજી. દરેકને જણાવવાનું કે ભાઈ આ ભક્તિ અમૃત ચેનલ જે કોઈ બેનને આજે અમારા ઘરે આવ્યા હતા, વાતચીત થઈ અમારે, અને જે સત્ય ઘટના આજ દાડા સુધી બોલતા જ આવ્યા છું અને હજુ આનું આ બોલવાના છીએ. અમે કોઈ આગળ પાછું થશે નહીં. છેડથી નિયમ છે, ખોટું કરવું નહીં, ખોટું થાય જગ્યાએ અમે જતા નહીં, બરાબર. અને જે બોલ્યા એ સત્ય ઘટનાની વાત છે અને હજુ જે કોઈ બોલશું એ આગળ 100% આ રીતે જ બોલશું. અને દરેકને જણાવવાનું કે ભક્તિ અમૃત ચેનલને શેર કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલું બને એટલું આ વિડીયોના મારા અરવિંદ ભુવાજી તરીકે તમને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું શેર કરી દેજો. માતાજી તમને શેર કરવાનું, માતાજી મારો 12 બીજનો ધણી બદલું આપી દે એવી માતાજીને પ્રાર્થના, મારા 12 બીજના ધણીને પ્રાર્થના. જય માતાજી, જય કાળુ ભગતની મેલડી, જય 12 બીજના ધણી. ભુવાજી, પહેલો પ્રશ્ન તો એ જ કે તમને માતાજી કેવી રીતે મળ્યા? તો એ વાતને લઈને એવું જણાવવાનું આવે છે કે માતાજી પહેલાંથી હું માતાજીને માનતો જ હતો. અને જે આ ધૂણવું છે ને આ બધું થોડુંક મનમાં પહેલાં બુદ્ધિ ઓછી ત્યારે ઓછું માનતો કે આ ધૂણવું ના ઉબકાવો ના બધું ખોટું હોય. પણ જ્યારે ત્યારે મારી પોઝિશન ખરાબ થઈ, મારા લગ્ન થયા પછીની વાત છે. 2014-15ની સાલમાં બહુ મારી પોઝિશન ખરાબ હતી. એના માટે આપણે અહીંથી આ મુના ગામ છોડી અને જૂના ડીસા રહેવા ગયેલા. જૂના ડીસામાં રહેતા એટલે મારા એક દીકરો અને એક દીકરી છે. દીકરી 6 મહિનાની હતી ને આપણે ઘર છોડેલું છે. જૂના ડીસા આપણે 3-3, 4-4 દાડા ભૂખ્યા ઉરતા. પછી એમ કરતાં 2-3 વર્ષનો સમય બન્યો એટલે 2017ની સાલ આવી. 2017ની સાલમાં બનાસ નદી, અમારી જે ડીસા બનાસ નદી કહેવાય ને, એ નદી 12 મહિને 2 વર્ષે નહીં આવતી, 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે કોઈક જ ટાઈમ આવે ચોમાસામાં. 2017માં એ નદી બહુ આવી હતી અને બનાસકાંઠામાં પાણી પણ ફરી વળ્યું હતું. એ વખતે આપણે 3 દિવસ ભૂસા ઉરતા એટલે આપણે વિચાર કર્યો કે હવે આપણા પાસે કોઈ જીવવાનો અધિકાર છે નહીં, આપણા પાસે કોઈ ધંધો નહીં, મજૂરી નહીં, એટલે હવે આપણે જીવનમાં જીવવું નહીં, મરી જવું છે. એ ટાઈમે મારો છોકરો લગભગ 3-4 વર્ષનો છે. છોકરાને લઈ અને બનાસ નદીમાં હું પડવા ગયેલો કે આપણે હવે જીવવું નહીં, બનાસમાં પડીને મરી જઈએ. હું મરી જઈએ, કાલ છોકરાને કોઈ વસ્તી વેણું મારશે ને કાલે છોકરાને લઈ જવા દો. આ સત્ય ઘટનાની વાત છે. અત્યારે કળજુગ જમાનામાં કોઈ પબ્લિક મોન હશે એ મોન છે, નહીં મોન તો કદી નહીં મોનવાના. એ વખતે 10:30 વાગે, 10:15 વાગે હું બનાસ નદીના કોઠે પહોંચેલો અને સાંજે 5:15 વાગ્યા સુધી પાણી પીધ્યા વગર અમે બાપ બેટો ત્યાં આગળ બેસી રહેલા. પછી એવું થયું કે હવે આપણને કોઈ સમાચાર લેવાવાળું, હજુ અહીંયા કોઈ પૂછવાવાળું નહીં આવ્યું, તો હવે આપણે જતું જ રહેવું છે. એ વખતે ઊભો થયેલો ને, એ વખતે કોઈ 80 વર્ષના ડોશીમાં મારા જોડે આવેલા. અહીંયાથી મારું બવડું પકડેલું અને 15 થી 20 ફૂટ મને પાછળ ખેંચેલો. એટલે મને એવો અદભુત થયો કે મને કોઈકને ખેંચ્યો હો. પછી મેં પાછળ જોયું, પાછળ કોઈ હતું નહીં. એટલે એ વખતે આપણે એવું થયું કે કોઈ આપણો મનનો વિચાર આવો આવ્યો છે, કોઈ જળજળાટ થયો હો કે કોઈ માતાજી છે, ભગવાન જાણો. પણ આજે નાઈટે ઘરે હેડો, ઘરે જઈને હુરીએ. જો રાતે માતાજી સપનામાં આવો અને કહે તો બરાબર, નક્કાલી હલા વળી પાછા બનાસમાં પડશું પાકું. રાતે ઘરે આવે, હોજે 6 વાગે ઘરે આવીને હું રાતે હુર્યા
એટલે રાતે 3-4 વાગે માતાજી સપનામાં આવ્યા અને જે બનાસ નદીના કોઠે ડોશીમાં આવ્યા હતા ને એ ડોશીમાં એટલે આખું રૂપ મને નહીં દેખાતું, એમનું માઠડી દેખાય, હાથે માઠડી પહેરવા હોય ને અહીંયા હાથ આવ્યો એમનો. મેં કહું હુર્યા હો, મેં કહું તમે કોણ? એ વખતે મને એ ડોશીમાં એ માતાજીના રીત પ્રમાણે કહેવાય કે માતાજીએ મને એવું કીધું હતું કે હું કાળુ હીરાની મેલડી માતા છું, એટલે બનાસના કોઠે હું તને લેવા આવેલી છું અને તારે અહીંયા જૂના ડીસા છોડી દેવાનું છે, રાણપુર રહેવા જતો રહો, તારા આઢુનું જો મકાન છે ત્યાં આગળ જતો રહો, ત્યાં આગળથી હું તારું સારું પોઝિશન લઈશ ને તારી સારી વેળા બનીશ. એના પછી જૂના ડીસાથી હું સામાન ભરી રાણપુર ગામે રહેવા ગયેલો બનાસકાંઠામાં. પછી રાણપુરમાં 2-3-4 મહિના થયા. એના પછી માતાજીની દયાથી માતાજી આ તો જે મોન છે શ્રદ્ધા વિશ્વાસની વાત છે, આપણા પાસે પોઝિશન ખરાબ હતી. માતાજીએ એવું બોલ્યા હતા કે 21 દિવસની અંદર હું પિકઅપ લાવીશ, તારે આપણા પાસે ખાવાય નહોતું ઘરમાં, તારે આપણે વિચાર કર્યો હતો કે આપણા જોડે પૈસા નહીં, આપણે ગાડી ક્યાંથી લાવશું. એ દિવસે આજે ભાઈ જીવો છે, મોજૂદ છે. ડીસાથી ધોનેરા હાઈવે ઉપર જેરડા ગામ, ત્યાંના અમારા રાવળદેવ સમેજા હાકના રાવળદેવ છે જયંતિભાઈ, એમને મને એવું કીધું કર્યું ભાઈ તમારું ડ્રાઇવિંગ સારું છે, એક કામ કરો બોનું હું આલું અને ગાડી તમે લાવી દો. એના પછી એમને ગાડી લઈ આલી મને, બોનું એમને આપેલું છે, ગાડીની લોન પણ એમને કરાવી આપેલી મને, પછી ધંધો એમને મને કરાયેલો ઘણો, બરાબર. અને છેલ્લે એન્ડમાં તો કહેવાય ને કે ડીઝલના પૈસા મને ગાડીમાં ડીઝલ નોખીને એમને મને ગાડી આપી હતી. એના પછી માતાજીની દયાથી સારી પ્રગતિ થઈ છે. અને એક પિકઅપ હતું, બહુ મજૂરી કરી, રાત દિવસ ઉડતા નહીં, 1ને 2 પિકઅપ કર્યા, 2ને 3 કર્યા, 4 પિકઅપ હતી મારી જોડે. પછી તો માતાજીની દયાથી બહુ સારું માર્કેટમાં નામ હતું કે કની ગાડી કરવી મુનાની, એટલે વાત પતી જાય એવું આપણે માતાજીની દયાથી નામ થઈ ગયું હતું. અને થોડા સમય પછી મને માતાજી સપને આવ્યા અને એવું કીધું કે કાલે વહેલો દાડો ઉગશે અને એક ભાઈ તાર જોડે આવશે. એને ક્યારથી ને તકલીફ છે, દવાખાનું કરીને થાકી જાય છે, હાથ ઓપરેશન કરાયેલો છે બેનને, અને બેન ખાટલામાં છે. મારા મેલડી નામની 3 અગરબત્તી ફેરવડાવી એ બૂન બેઠી થઈ જાય ખાટલા. તો આજથી હું મેલડી તાર પાસે હાજર છું, તું જગતનું ગમે તેવું માણો દુખિયારું દેવનું દુઃખ લઈને આવશે, એનું દુઃખ હું કાળુ ભગતની માતા મટાડીશ. એટલેથી પહેલી વાર શરૂઆતમાં સવારે બરસ કરતો હતો એ ભાઈ આવ્યા અને એથી તકલીફ એ માતાજીએ એ બેનની મટાડી. એટલેથી જ મને માતાજી ઉપર એમ કે અઢળક વિશ્વાસ થઈ ગયો. એના પછી ચૈત્ર મહિનાની એકમ, જે હું ધૂણું છું હાલમાં, ચૈત્ર મહિનાની એકમ એટલે કે ચૈત્ર મહિનો શરૂઆત થવાનો તો રાતે 12 વાગે તારીખ બદલાય. 12:30 વાગે પરવીનભાઈ રાવળદેવ કાઠિયાવાડના જે સ્ટેટ પ્રોગ્રામ ઉપર જે માતાજી વિશે જે બોલો એમનો હું વિડીયો જોતો હતો અને એમને એક ઇતિહાસ મેલડી માતાનો કોઈ નાગણી વિશે કીધો. ત્યારે આપણે માતાજીને 2 હાથ જોડીને એવી પ્રાર્થના કરી હતી કે મારી દુનિયાની મેલડી માતા એકની એક, તો હોય આવા પુરાવા છે અમારા કેમ નહીં. એ દિવસે રાતે હવા વેતની, અમારી હકીકતની, મારી દાખલાની, મારી ખુદની વાત. આજે હું ધૂણવા બેહું, ગમે તે જગ્યાએ બેહું ઉઠું, હું કદી જીવનની અંદર લગભગ મારા 99% મારા મનથી મેં જૂઠું નહીં બોલ્યું. એ દિવસે મને મોભારમથી હવા વેતની નાગણી માથે પડી. અમારો ઘરનો પરિવારની સાક્ષી છે, મારી ફેમિલીનું. અને રાતે 12:30 વાગે મારા ઉપર નાગણી પડી અને એથી મને માતા મેલડી માતાજીનો પવન ચાલુ થયેલો હોય. એટલેથી હું કાળુ હીરાની મેલડી નામ તરીકે ધૂણું છું. આજે જગતની પબ્લિક આવો હોય, માતાજી એમની શ્રદ્ધા મનોકામના પૂર્ણ કરે છે. બુવાજી, હમણાં મેં એક રીલ જોઈ હતી, એક બેન પાકિસ્તાન બોર્ડરથી બેડું લઈને આવે છે, બેડાની શું વાત છે? એમાં બેન એવું છે કે એ બેન આહિર સમાજની દીકરી છે. જે તે વખતે મારી અહીંયા માતાજીની ગાદી ચાલુ હોય છે પાંચમના દિવસે, એટલે પાંચમના દિવસે બેન આવેલા. અત્યારે આપણે કોઈ મુલાકાત નથી, કોઈ ઓળખે નથી, કેમ કે શ્રદ્ધાળુ વિશ્વાસુ અત્યારે માણસ ગમે તેટલા કિલોમીટરથી આવે છે અહીંયા. એટલે જ્યારે ગાદી ચાલુ હતી બેન આવ્યા એટલે બેનને માતાજીએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો, જે કે ધૂણવાની રીતથી અમારી માતાજીના રીતથી અમે ધૂણતા હતા. અને બેને પૂછ્યું કે માતાજી મારું કોઈ કહેજે. એ વખતે માતાજીએ એવું કીધું હતું કે બેન તારું ગામ નહીં જોયું પણ તું ગોગા માટે થઈને અહીંયા આવી છે. એટલે કે સાચી વાત છે. તો ગોગો ખોયો છે, ગોગો તારા પાસે નહીં આવતો, તારું જે કોઈ હતું બધું ખોવાઈ ગયું છે ને ગોગો અત્યારે હાજર નહીં. એને લઈને આવીને તે કોઈ જગ્યાએ ખાડો કર્યો તો નહીં, ખાડો કર્યો એથી તારો ગોગો ખોયેલો છે. આવી વાત સાચી છે. એટલે બેને કીધું હતું સાચી વાત છે. એના પછી આપણે એવું કીધું હતું 2 મહિના ખાવા, 2 મહિના તને સારું થઈ જાય, સુખ શાંતિ લાગે તો મને પૂછી લેજે. 2 મહિના પછી અમે ત્યાં આગળ ગયેલા. ત્યાં આગળ જ્યાં પછી આપણી માતાજી રાતે ત્યાં આગળ 12 વાગે એવું બોલી હતી કે તારા ઘરે આવી ઘટનાઓ ઘટેલી છે, આવી વાત છે, આ માતાજીની રીત છે અને આ કારણથી તારો ગોગો ખોવડાયેલો છે. ત્યારે રાતે 12 વાગે અમે ધૂણીને નીકળ્યા. એના પછી સવારે બેનને 3 પુરાવા 24 કલાકની અંદર પૂરા માતાજીએ પાડ્યા એમના ગોગા બાપો. એના પછી બેનને કોઈ એવી મોનતા શ્રદ્ધાથી વિશ્વાસથી અમે મોનતા બેને મોની હતી કે મારો ગોગો મારા પાછો હાજર થઈ જાય ઘરે, જેવો હતો એવો રહે. તો એ બેને લગભગ કહેવાય ને કે 16-17 વર્ષનો એમનો દીકરો છે. 11 દિવસનો દીકરો હતો અને સંસાર ત્યાગ કરેલો છે, સંસાર છોડી દીધેલો છે. ગોગો બીજી કોઈ વાત નહીં.
એટલે કે પોટના સિક્કા ભરી બેડામાં અને ઉપાડી અને પેદલ મુના પગપાળા મુના કાળુ ભગતની મેલડીના મંદિરે જઈશ મારો ગોગો હાજર થયો એટલે એ ગોગા બાપજી એમના કોઈ શ્રદ્ધા વિશ્વાસથી ગોગા બાપજી હાજર થયા અને અત્યારે એ બેન પેદલ આવો છો પોટના સિક્કા એટલે કહેવાય ને કે આપણે મિનિમમ 50 કિલો વજન કહીએ છીએ પણ અહીંયા મુના પહોંચશે ત્યારે આપણે એ બેડું વજન કરવાનો છે કેટલો વજન છે એ બરાબર ત્યારે 100% ડિસિઝન મળશે પણ હાલ અંદાજ પ્રમાણે 50 કિલો પ્લસ તો 100% પાકું છે એમાં કોઈ ઘટતું નહીં અને અત્યારે બેન પગપાળા અત્યારે આવરા છે અહીંયા 400 કિલોમીટર પહોંચી ગયા છે અમુક અત્યારે વિડીયોમાં એવું આવ્યું છે કે મુના પહોંચી ગયા પણ નહીં પહોંચ્યા અત્યારે હજુ 50 કિલોમીટર બાકી છે અને એમના શ્રદ્ધા વિશ્વાસથી બેન આવે છે બસ આ રીતની વાત છે એમના શ્રદ્ધા માતાજીએ પૂરી પાડી છે અને કંઈક બેડું ઉચકવાનું કંઈક મેં વાત સાંભળી છે એ શું છે એમાં દિયોદરથી આગળ લુદ્રા ગામ છે લુદ્રા ગામથી પહેલાં એક કપચીની સિમેન્ટની એવી કોઈ ફેક્ટરી છે ભાઈની એ ફેક્ટરી ઉપર અમને નાઇટ રોકાણા હતા એટલે આ બેનનો થોડો થાક જેવું લાગતું એટલે મારા ઉપર ફોન આવ્યો એટલે મને મેં કીધું મેં કોઈ તારીખ કામ કરો માતાજીને રજા લઈને માતાજીને કગરી અને બેડું કોઈ બીજા માણસ ઉપાડો એટલે અમે માતાજીને કગરીને જે કોઈ રીતે અમારી રીત રિવાજ પ્રમાણે દોડ લીધો અને બેડું બીજાને ઉપાડવાની રજા આપી ત્યાંથી મળીને 3 દિવસથી સ્થિત જગ્યા ઉપર બેડું પડ્યું છે એ બેડું અમે એક જણો ઉપડાવતો હતો અત્યારે એ બેડું 2 જણથી એ જગ્યા ઉપરથી એક વગળ ઊંચું નહીં થતું આ માતાજીનો કોઈ ચમત્કાર છે કોઈ પુરાવો છે શું કરવું છે માતાજીને એ માતાજીને ખબર એ મને ખબર નહીં હું એના નામથી વિશ્વાસથી કરું છું હું એ ભુવાજી છું પણ કોઈ હું ભગવાન નથી એક એનો વિશ્વાસ શ્રદ્ધા હોય અને એના શ્રદ્ધા વિશ્વાસ બોલતા હોય માતાજી પૂરું પાડતી હોય એટલે રાતે અમે ત્યાં આગળ લગભગ 50 થી 100 માણસો હતા ત્યાં આગળ અમે રાતે 6 વાગ્યા સુધી ત્યાં હતા અમે ઘણી કોશિશ કરી પછી માતાજીને પૂછ્યું પછી રાતે અમે અત્યારે અમારા ઘરે આવીને માતાજીને પૂછ્યું છે અને જે કોઈ માતાજી બોલ્યા છે એ પ્રમાણે આજે સાંજે કોઈ ભૂલનું કારણથી માતાજીની કોઈ આભડસેટ કારણથી બેડાના અંદર વજન વધી ગયો હો અને વજન ઉપડતો નહીં એને લઈને આજે અમે જે કોઈ રીત કરશું સાંજે જઈને એથી માતાજીએ કીધું છે કે 100% બૂન બેડું ઉપાડશે અને મુના પહોંચશે આવું કોઈ માતાજીની રીત રિવાજ પ્રમાણે અમારી વાત માતાજીથી જે કોઈ અમારા વિશ્વાસ શ્રદ્ધા અમે દોઢથી કહીએ છીએ એ રીતની વાત થઈ છે એમાં અમે 3-4 અમારા સર્કલના ભુવાજી ભેગા છે એમાં ખાસ અમારા કોઈ બી વાત હોય મારો તો ચંદુભાઈ રાવળદેવ જે ગીતકાર ખ વડાના વતની છે અહીંયા પાટણ રહેશે પછી અમે મોમા ફઈના થઈએ છીએ અમારા રાજુભાઈ ડુંગરાસણ આમાં મારા 4-5 ભુવાનું સર્કલ છે એ ગમે તે એકબીજાના કામ હોય ગમે ત્યારે કાળી રાતે દોડીને આવો અને માતાજીના રીત રિવાજ પ્રમાણે જે કોઈ થતું હોય એ કરીએ છીએ ભુવાજી એક બીજી વાત કે અત્યારે મેલડીમાંનું વધારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે બધા બહુ માને છે તો મેલડીમાંથી ડરવાની જરૂર છે કે નહીં કારણ કે ઘણા બધા બહુ બીવડાવે છે તો એનો મતલબ એમાં બેન એવું છે કે 12 ગૌએ બોલી બદલાય હ 13 ગૌએ પહેરવા બદલાય હ જગતમાં મેલડી માતા એક જ હ કોઈના ઘેર બેઠી એટલે એવું નહીં ઓમના ઘેર બેઠી એટલે અલગ એવું નહીં ઉજ્જૈન રાજાની વીર વિક્રમ માતા મેલડી વિક્રમ રાજાના પ્યાલી મળેલી હ મેલડી માતા જગતની માતા હ જે મોને એની માતા હ પછી બીજું કે જે કોઈ કહેવરાય આપણો અત્યારે લાઈવના માધ્યમથી કેમેરાના માધ્યમથી એવું કહી શકાય કે અત્યારે જગતમાં કહેવત એવી છે કે માણસનો દેવ મારતું નથી પણ વાત એવી હો કે જે આજુજુગથી અમારા કંઢીયા પાછળની જે કોઈ વાત છે અમે છોકરાની કોઈ નવી વાત લાવી નથી કે માતાજીની તમે કોઈ ભૂલ ચૂક કરો તો માતાજી તમને ઠે ઠપકો આપો બરાબર પછી કોઈ તમે ગરીબનું વાતેડું દુભાયું હોય તો એ 100% તમને માતાજી વખો આપો છો તકલીફ કરો છો માતાજી પાછી એ વાતમાં આવવાની વસ્તુ કબૂલ કરો એટલે એ માતાજી તકલીફ મટાડે છે આવા કોઈ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં દાખલા અત્યારે અમારા ઉત્તર ગુજરાત બનાસકાંઠા અંતર પાલનપુર દરેક જગ્યાએ છે અને અત્યારે અમારા અહીંયા 1000 કિલોમીટરથી પબ્લિક અહીંયા શ્રદ્ધા વિશ્વાસે આવો છો અને એ રીતમાં કે તમે અમુક વસ્તુ ખોટી કરવાથી આ માતાજી તમને તકલીફ આપી છે આવા કોઈ સાક્ષી પુરાવાની વાત નહીં પણ આવા કોઈ લાખો પુરાવા છે કે માતાજીએ તકલીફ એમની દૂર કરી છે અંધશ્રદ્ધા વિશે શું કહેશો અંધશ્રદ્ધા વિશે બેન નીલમબેન એવું જ કહીશ 100% હું પણ માનું છું કે અત્યારે અમુકનું કહેવું એવું છે કે ભોળી પબ્લિક મને ગુજરાતમાં જો ભોળી પબ્લિક દેખાતી જ નહીં પહેલી વસ્તુ તો 10 વખત ચેક કરે પછી કોકના ઘરે જાય કોઈ એમને જવા કોઈના ઘેર તૈયાર નહીં અત્યારે 10 રૂપિયા છોકરાને આલવા હોય ને તો એ વિચાર કર્યા વગર કોઈ નહીં આપતું બરાબર એટલે અંધશ્રદ્ધાની વાત એવી હવે બેન કે જે કોઈ ભુવા અમુક અંધશ્રદ્ધા વિશે જે કોઈ કરે એ વાતને તો આપણે સામેલ છીએ કે ભાઈ ખોટી જગ્યાએ કોઈને ખોટી માર્ગે દોરશો નહીં ખોટું કોઈને કરાવશો નહીં પણ જે જગ્યાએ ખોટું નહીં થતું અને એ જગ્યાએ જે લોકો આવે ને એ કાયદેસર આજે મીડિયાના માધ્યમથી કહીશ કે એમની વેળા 100% ડૂબળી છે હું આજે ધૂણીને બોલું છું ને આજે કહીશ કે જે ખોટી જગ્યાએ હાથ નોખો છો ભમરામદ હોય એનો ન સત્તા હોય ટિકિટ તમને કઈડે નહીં પણ ભમરામદને પથ્થરો ચોડો ને એટલે કઈડ જ
એટલે કહેવાય ને કે બધા રાફડા હુના ન હોય. અમુક જગ્યાએ દેવી શક્તિઓ સજ બધા માર્કેટમાં ધૂણાઈ બધા જૂઠા નહીં હોતા ને બધા સાચા નહીં હોતા. કોઈ બી પોચ વગળ્યું છે સાધુ સંત ભગત ગમે તે હરેક 18 ના 36 વર્ણમાં પોચ વગળ્યું હરખી નહીં, એટલે બધા સાચાય નહીં બધા જૂઠાય નહીં. અંધશ્રદ્ધા વિશે એક જ વસ્તુ કહીશ કે અંધશ્રદ્ધા શું છે કે જે કોઈ માણસને અળવા માર્ગે દોરવા, કોઈને બનાવી અને એમના 50,000 લાખ રૂપિયા લઈ લેવા ખોટી રીતે બોલીને, એ અંધશ્રદ્ધા છે. કોઈને બકરી પાડાની બલી ચડાવી, આ બધી અંધશ્રદ્ધા છે. આપણે એવું કોઈ આજ દાડા સુધી કોઈ ઇતિહાસમાં એવો કોઈ પુરાવો નથી. પ્રશ્ન બીજો, આજ અમારી માતા મેલડીમાં અહીંયા બેઠા છે, જગતમાં મેલડીમાં બેઠા છે. અમારી માતાજી દરેકનું હું તો કહું ભગવાન સારું જ કરે, એમાં કોઈ બીજી વાત નહીં. અમે નથી માતાજીને કોઈ દિવસ બલી ચડાવી કે નથી કોઈ દાડો અળવા માર્ગે કોઈને દોર્યા. આજે અહીંયા કોઈ એવા આપણે કહેવરાય નહીં ગણાય નહીં પણ એવા ઘણા પુરાવા છે કે અહીંયા મુના કાળુ ભગતની મેલડીના મંદિરે આવવાથી વગણ બાધાએ એમને જાતે હોય મંદિરે આવવાથી દારૂ છોડી દીધો છે. અને આવા ઘણા મારી અત્યારે હજારોની સંખ્યામાં મારી પાસે પુરાવા છે કે દારૂ છોડી દીધા. મોસ મટન આપણે બંધ કરાયેલું છે. ભાઈ કોઈ જે કોઈને મોસ મટન ખાવું હોય ને જેને દારૂ પીવા હોય એ મારી માતાજીની બાધા અને મારી માતાજીની વાતમાં આવતા નહીં. તમારે કરતા હોય તમે કરી જજો. તો હાલ અમારા પાસે એવી કોઈ હજારો સંખ્યા આવો હોય પબ્લિક વિશ્વાસ કે ઘણી જગ્યાએ માણસોની બંધ કરી દીધું છે, બરાબર. એટલે એ એમનો વિશ્વાસ શ્રદ્ધા હોય માતાજી પૂરું પાડે, પણ આપણે અંધશ્રદ્ધા જેવું કોઈ જગ્યાએ કર્યું નથી. ના બલી ચડાવો જે અળવા માર્ગે દોરો છે એ અંધશ્રદ્ધા કહેવાય. બુવાજી એક બીજી વાત કે અહીંયા આપણે તમારે ત્યાં મેલડીમાં છે એ ઉગતા પોરના છે કે સ્મશાની મેલડીમાં છે? વાત એવી છે બેન કે જે કોઈ માતાજીની મેલડીમાંની વાત કરો એટલે અમારા અહીંયા મેલડી માતા છે ને એ ઉગતા ભોળની માતા મેલડી કહેવાય છે. હું તમને કહી દઉં. પ્રશ્ન એક જ આવે છે, આખે માતા મેલડી છે ને પ્રગતિ માતાની મેલડીની જે દાડે કહેવાય ને કે ઉજ્જૈનમાંથી જ થયેલી છે. એ વખત મશાણી મેલડી કહેવાતી. મશાણી મેલડીના પછી વિક્રમ રાજાને જે વખતે માતા મળીને તાર પહેલી ઐતિહાસિક વાત એવું સતયુગપુરાથી જે કંઢિયા કહેતા આવ્યા છે કહીએ છીએ કે આપણે પુરાણમાં કોઈ જગ્યાએ વાંચ્યું નહીં કે વિક્રમ રાજાએ શરૂઆતમાં પહેલી માતાજીની રમેલ કરી હોય ને તો ઉજ્જૈનમાં વીર વિક્રમ રાજાએ કરી હતી. વીર વિક્રમ રાજાએ રમેલ કરી વખત વીર વિક્રમ રાજાએ એવું કીધું હતું કે માતાજી આ તે રમેલ લીધી એનું કોક તો કારણ મને હોય ને પુરાવો. એ વખતે એવું કીધું હતું કે આજથી હું મેલડી એવું કહું છું કે આજો યુગ સુધી કેલેન્ડરમાં ડાયરીમાં જે વિક્રમ સંવંત કહેવાય છે ને એ પહેલાં વિક્રમ સંવંત ન કહેવાતું, એટલેથી વિક્રમ સંવંત આ મારો પુરાવો છે કે આ જાતર મેં લીધેલી છે. ત્યાંથી માતાજીની પહેલી જાતર થયેલી છે. ત્યારથી મોડીને આજ દાડા સુધી કોઈ બી દેવી શક્તિ 33 કરોડ દેવી દેવતા છે એમાં ગમે તે માતાજીની જાતર થાય એટલે સવારે વહેલા તેલ ફૂલ આપો સૂર્યનારાયણની સાક્ષીએ. એ તેલ ફૂલ માતા મેલડી માતા લે એટલેથી ઉગતા ભવનની માતા થયેલી છે. ને કે મડા મશણની મશાણી મેલડી તરીકે જ આજે જે બેઠી છે ત્યાં આગળ રીતમાં જ બેઠેલી છે. પણ વીર વિક્રમ રાજાને મળી ત્યાં જાતર થઈ એના પછી ઉગતા ભવનની માતા મેલડી માતા કહેવાયેલી છે. અને એક બીજો પ્રશ્ન જે મારા મનમાં મેં રીલમાં જોયું હતું હમણાં વચ્ચે તમારી રીલથી વિવાદ થઈ ગયો હતો, એ વિવાદ વિશે કંઈક કહેજો. વિવાદ વિશે બેન 100% એવું કહીશ કે જ્યારે કોઈ વિવાદ થયો ત્યારે આપણે જીવનની અંદર કોઈનું ખોટું નહીં કર્યું. જે કોઈ લોકો આપણા ઘરે આવ્યા હતા એમના આપણે તમે જે રીતે આપણા ઘરે આવીને બેઠા તમને જે ચા પાણીનું પૂછ્યું એ રીતે એમને પણ પૂછેલું, કેમ કે આપણે એમને ઓળખતા જ નહોતા પહેલી વસ્તુ. પછી અમને અમુક સવાલ મને પૂછ્યા હતા એના પણ આપણે જવાબ પણ આપ્યા હતા. અને જે કોઈ વાત હતી જે પબ્લિક દ્વારા ઉબાળો થયો હતો એ વતી મેં એમની માફી માગી હતી કે જે પબ્લિકે ઉબાળો કર્યો પણ ઘર તો મારું હતું ને એ વતી દિલથી હું માફી માગું છું. એ વાતનું અમારા નાના ભાઈના મકાનમાં બેસીને અમે સોલ્યુશન કર્યું હતું ને વાતે એવું કીધું હતું કે ભાઈ એક પતી ગઈ. એના પછી અમને 12 દિન વિડીયો બનાવેલો છે કે અમે અંધશ્રદ્ધાનું આમ કરીએ છીએ અને પર્દાફાશ કરીએ છીએ ને એના પછી બધા વિડીયો ચગ્યા એટલે અમુક જગતની વસ્તી કેવું છે વસ્તી આમે બોલે ને આમે બોલે પણ જે સત્ય હોય ને એ સત્ય જ રહેશે, એની હાર થતી નથી. સતયુગ પરાથી આજ દાડા સુધી પારખ સત્ય ન થતા આવ્યા છે. એટલે એના વિશે એક જ વસ્તુ કહીશ કે એ આયા મારા ઘરે એમને વિડીયો બનાવ્યો એનો મને કોઈ વર્તો નહીં, પણ દુઃખ એક જ વાતનું છે કે મારા ઘરે આયા એના પાસે શું પુરાવો હતો મેં ખોટું કર્યું હતું એવું પહેલી વસ્તુ તો. કોઈ માણસને ગેરમાર્ગે મેં કનો દોર્યો હતો, કોઈના લાખ 2 લાખ 5 લાખ રૂપિયા મેં કોઈના લીધા હતા, કોઈને મેં બલી ચડવરાઈ હતી. આવો કોઈ એમના જોડે પુરાવો હોત અને આવ્યા હોત તો એ વાતનું મને કોઈ દુઃખ નહોતું. અહીંયા મારા ઘરમાં કોઈ બી સુખ શાંતિ વાત થઈ પછી બહાર જઈને એમને જે કોઈ વિડીયો બનાવ્યો અને જે કોઈ હોબાળો થયો એ વખત પોલીસની ગાડી મેં બોલાવી હતી. કેમ કે આપણા ઘરે કોઈ કેવું છે કોઈના વિરુદ્ધમાં કોઈ છોડીને જતું રહે તો નોમ બદલો મારું થતું હતું. એના કારણથી પોલીસની ગાડી બોલાવી હતી આપણે
કેમ કે સરકાર છે એ અત્યારે સરકાર વગર કોઈ પેલું નથી. જે જગ્યાએ જે જરૂર હોય ને એ ઉપયોગ કરવી જ હોય. અમે ભુવાજી છીએ તો માતાજીની જગ્યાએ માતાજીની વાત છે, પણ જે જગ્યાએ જરૂર હોય એની ઉપયોગ કરવો જ પડે. દવાની જરૂર હોય ડૉક્ટર પાસે મૂકીએ છીએ અમે આજે. એટલે એ વાતથી આપણે દુઃખી થયા હતા. પ્રશ્ન બીજો કે જે મેટલ થઈ એના પછી જે 50% નોમ હતું, આજે 1000% માર્કેટમાં નોમ થઈ ગયું છે. એ મેટલ થયા પછી એ માતાજીનો કોઈ ચમત્કાર છે. નકર જેને અંધશ્રદ્ધા વિશે જેને ભાંડા ફોડ્યા છે એ તો માર્કેટમાંથી ખોવડાઈ ગયા છે. અને મારી જે કોઈ જગ્યાએ ભૂલ હોત તો હું એ માર્કેટમાં ખોવડાઈ જવાનો હતો. પણ માતાજીની દયાથી 3 ગણું નોમ થઈ ગયું છે. અને આજ દાડા સુધી માતાજીએ ખોટું આપણા હાથે થવા નહીં દેવું. મારો માતા મેલડી અને 12 બીજોનો ધણી કોઈ દાડો મારા હાથે કોઈનું ખોટું ન થાય એવી માતાજીને પ્રાર્થના કે વર્તું માતાજી રાખજે. બુવાજી, અત્યારના યુવા પેઢીઓને એની માટે શું મેસેજ? એમાં બેન મેસેજ એવો 100% કહીશ કે કોઈ બી માતાજીના મંદિરે જો આપણો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો જ માતાજી પૂરું પાડે. પ્રશ્ન અત્યારે જગતમાં કહેવત છે, સૌથી મોટામાં મોટું દેવ હોય તો પહેલું ઘરનું ઉંબરું એટલે કે મા બાપ. મા બાપ રાજી છે, જગતની દેવી રાજી છે. દુનિયાની અંદર મા બાપ રાજી નહીં હોય જગતમાં ફરશો કોઈ વસ્તુ બનતી નથી. આ મારી બુદ્ધિ પ્રમાણે જે મને ખબર પડે. પ્રશ્ન બીજો કે એવું નહીં માતાજીના મંદિરે તમે જઈને 8 પોર 32 ઘડી માળા કરો, આરતી કરો, દીવા કરો, આવું બધું કરો તો જ તમારું કોઈ માતાજી સપનું પૂરું પાડે, તો જ તમારું માતાજી કામ કરે, તો જ તમને માતાજી ધૂણે. આવી કોઈ વાત હોતી નથી. કેમ કે હું જે કોઈ છું એની વાત કરું છું. હાલ હું ખુદ ભુવાજી છું, માતાજીના ઉપાસક છું. તો કહેવાય ને કે નથી હું માતાજીની આરતી કરતો, નથી કોઈ જાડો હું દીવો કરતો. 99% હું ઘરેથી હેડું ને એટલે કોઈ જાડો નથી માતાજીના મંદિરમાં હાથ જોડીને હેડતો. કોઈથી ઉતરું એટલે એક જ વાત હોય, માં મેલડી તું મોરે ને હું ચેડે. શેના લઈને કે જગતમાં જઈશું, દુનિયામાં જાયો પણ મારે કોઈનું ખોટું કરવું નથી. એટલે મંદિરનો દીવો એક ટાઈમ બંધ હોય તો ચાલે, આરતી ન થાય તો ચાલે, પણ જે નોભીનો દીવો કહેવાય, માતાજીના મંદિરમાં માતાજી હાજર છે એવું કોઈ ઐતિહાસિક પુરાવાની વાત નહીં. આપણી નોભી છે એ પોતે માતાજી. આપણો વિશ્વાસ અહીંયા શ્રદ્ધા હોય કે આપણી માતાજી છે એટલે છે. તમને એવું લાગે કે પથ્થર છે એમાં કોઈ નહીં એટલે નહીં. બરાબર? એટલે એવું નહીં કે તમે પૂજાપાઠ કરો તો જ તમને માતાજી હાજર રહે એવું કોઈ વાત નહીં. તમારી સાચી વિશ્વાસ, સાચી શ્રદ્ધા, જીવનની અંદર ખોટું મત કરો. જીવનમાં ખોટું નહીં કરો તો તમારું માતાજી 100% શેનથી હવાઈ વેળા દરેકની લાવશે. એટલે આવું મારું કહેવું છે અત્યારે. બુવાજી, તમારું માતાજીની જ્યારથી તમને હાજરી છે અને કોઈ એવું કામ હોય કે જે અશક્ય છે એને શક્ય બન્યું હોય? 100% નીલમબેન, એમાં એવી વાત છે કે એવી વાત કરું તો અશક્ય તો શક્ય જે બનાવ્યું છે ને અત્યારે કોઈ માનવા તૈયાર જ નહીં. પહેલી વસ્તુ કે જે કોઈ દિવસે મને માતાજી મળ્યા ને તાર માતાજી એડવાન્સમાં એવું બોલેલા, તારે મને કોઈ જગત ઓળખતું નહીં. આ મુના ગામની અંદર કેવું કે પોઝિશન ખરાબ હતી એટલે કોઈ ઓળખતું નહીં. ત્યારે મને માતા મળ્યા ને ત્યારે માતાજી એવું બોલ્યા હતા મારા કોઠે. હું ખુદ ધોણીને બોલ્યો હતો 2021ની સાલમાં કે 2025માં મુના હેલિકોપ્ટર ફરશે. આવો મારો મેલડી માતાનો પુરાવો છે. હું મેલડી માતા હોય ધોણું છું. બરાબર? એ પૂરું પાડ્યું છે. આજે 2025માં હેલિકોપ્ટર માતાજીની દયાથી અહીંયા ફેરવ્યું. માતાજીની પ્રતિષ્ઠા પણ સારી થઈ. પ્રશ્ન બીજો કે એવી જો મારા ઘરની ફેમિલીની વાત કરું તો જગતની તો અત્યારે જે બનાવ્યું છે ને એ મોણો અત્યારે સાક્ષી છે. પણ મારા ઘરની વાત કરું તો એવા ઘણા કેસ છે કે નો શક્ય બનાવ્યા છે. દવાખાનાની વાત આવે તો હું રાણપુર રહેતો અને મમ્મી પપ્પા ભાધરને અહીંયા કરે. એક દિવસ રાતે 9, 9:30 વાગે ફોન આવ્યો મારા મમ્મીનો. નાના ભાઈ છે અશ્વિનભાઈ, એમની દીકરીને તકલીફ થઈ ગઈ છે. એટલે અહીંયા દવાખાને ગામમાં લોકલ દવાખાનું છે ત્યાં લઈ ગયા. ડૉક્ટરે કહી દીધું કે ભાઈ આગળ લઈ જાઓ, કોઈ શક્યતા નથી. એટલે અમનો ફોન મારા ઉપર આવ્યો કે કોઈ નહીં, મરી જઈ હે ને એ રીતની વાત હ. બરાબર? એટલે ત્યાં આગળ હું રાણપુરથી માતાજીને બે હાથ જોડ્યા હતા કે મારી જો તું માતાજી હોય મેલડીમાં તો ભૂલ શું કે અમારી ગમે તે છે દવાખાનાનું છે, દવા કરાવશું, પણ દિશા આવો 100% રેડી થઈ જાય હું માનું કે ના માતાજી છે ને અમે તને પૂછી લેવું જે કોઈ વાત છે. તો અમારું ખૈરુસરનું પાટિયું કહેવાય, ત્યાં રામાપીરનો કેમ્પ છે. ત્યાં આવતો એ દીકરીએ આંખો ખોલેલી. દિશા દવાખાને હોસ્પિટલ અમારે નથી ભરતી કરવી પડી. નીચે હું ગયો હતો અને ત્યાં છોકરીને રમતા લઈને પાછા અમે આવ્યા હતા અડધો કલાકમાં. આ મારી માતાજીના સત્ય ઘટનાની દાખલાની પુરાવાની વાત છે. અને અહીંયા કોઈ શ્રદ્ધાળુની એવી કોઈ વાત કે જે શક્ય જ ના હોય એ શક્ય બન્યું હોય? શક્ય જ ના હોય એટલે બેન તમે લગભગ મારી રીલ અત્યારે જોઈ છે. હું કોઈને નહીં કહેતો તમે તમારા પુરાવા લઈને અહીંયા આવો. માતાજી વિશ્વાસ શ્રદ્ધાથી દરેકનું કામ કરે છે. અને પુરાવાની ઇતિહાસની તો વાત કરો ને તો અત્યારે કળજુગ જમાનો છે. કોઈ વાત જ
કહેવાય ને કે મહિનો ફરો ને તોય પૂરું નહીં પડે એટલા પુરાવા છે તાર માતાજીના. અમારી કાળુ ભગતની મેલડી માતા મંદિર અહીંયા મુનાથી, જગતની માતાના તો છે જ, પણ અમારી માતાના એટલા પુરાવા છે કે હમણાં એક રીલ હતી કે વિડીયોમાં તમે જોયું છે કદાચ, એક ભાઈ આટલી ફાઇલો લઈને આવ્યો હતો. એ ભાઈનો 100% જો હું ઓળખતોય નહીં, એ આપણી માતાજીની કોઈ બાધા છે. એ ભાઈએ કીધું 5 મહિનાથી બાધા છે તમારી. આટલા રિપોર્ટ છે છતાંય અમને તકલીફ નથી મટીને અહીંયા માતાજી એક વધાવો નાખીને એવું બોલ્યા હતા કે અમુક માતાજીની તકલીફ છે નાથી બંધ, એટલેથી મળી દાદા સુધી ભાઈએ 5 મહિના થયા ગોળી નહીં ગળી. એ માતાજીનો પુરાવો છે, એ પરચો છે, એ કોઈ દેવીની વાત છે, એને લઈને મટી છે. કુદરતી હોત તો માતાજીથી મટો જ નહીં. પછી અહીંયા રાધનપુર વારઈ જોડે, વારેથી આગળ એક ચાખંદરા ગામ છે, સમાજમાં છે. એમને દવાખાનામાં લગભગ 30 થી 35 વીઘા જમીન વેચી મારી હતી. લગભગ 25 વર્ષથી કાકાને લઈને દોડતા છેલ્લે એન્ડમાં ડૉક્ટર એવું કહી દીધું કે હવે કોઈ ચાન્સ નહીં, છેલ્લા એન્ડ ઉપર કાકો હતા. અને એ ટાઈમે કોઈ ભાઈ એમના દીકરાનો મારા ઉપર ફોન આવેલો અને એક જ માતાજીના વિશ્વાસથી 11 રૂપિયા મેં અગરબત્તી ફેરવડાવી હતી. અને 1 કલાકની અંદર એ ભાઈને ખાટલામાંથી બેઠા કર્યા હતા. ને ભાઈ આજે જીવો છે બરોબર, અને એમને ફરજ છે. આજે માતાજીની દયાથી એમની તકલીફ મટી ગઈ છે અને એમના પાસે લગભગ 35 થી 40 ફાઇલો આજે મોજૂદ પડી છે. અને આજે અમે તો માતાજીના સેવક છીએ, માતાજી ધૂણીએ છીએ, અમે એની સેવા કરીએ એવું નહીં, પણ એ આજે સમાજના કાકા છે. આજે 24 કલાક મેલડી માતાનું માળાથી રટણ ચાલુ હોય એમનું. એ મેલડી માએ નવું જીવન દવામાં આપેલું. પ્રશ્ન બીજો કે એવું દરેક જગ્યાએ દરેકનું પૂરું પડે એવું નહીં હોતું. શ્રદ્ધા અને વિશ્વ જે કરે છે ને એ જગતમાં કોઈ દુનિયાનું વિજ્ઞાન ડૉક્ટર નહીં કરી કહેતું. દુનિયાનું વિજ્ઞાન ડૉક્ટરનું ભણતર પૂરું થાય એથી માતાજીનો વિશ્વાસ શ્રદ્ધા ચાલુ થાય. ના મુમકિન બનાવો એ શ્રદ્ધાનો વિશ્વ બનાવો. એવા કેસ છે અમારા પાસે કે ડૉક્ટરે એવું કીધું હોય કે આ જીવન બેનને વસતા નહીં થાય. અને અમે અહીંયા અમારા માતાજીના વિશ્વાસથી ધૂણીને બોલાવે કે 9 મહિને 13 દિવસે દીકરો આવશે, એટલે 9 મહિને 13 દિવસે જ દીકરો આપેલા. આવા કોઈ અમારા 50 થી 100 દાખલા માતાજીના છે. બુવાજી, તમારી રીલ મોટા ભાગે ફોલો યુવાઓ વધારે કરે છે, તો યુવાઓને તમે શું મેસેજ આપશો જે અત્યારે ખાસ કરીને વધારે મોબાઈલમાં પડ્યા હોય? એમાં 100% એવું કહીશ બેન કે અત્યારે ફેમસ થવા માટે લોકો એકબીજાનો વિડીયો કટિંગ કરીને ચોટાડીને ફેમસ થતા હોય છે. આ માતાજીનો કોઈ ચમત્કાર છે, એના વિશ્વાસથી અત્યારે કોઈ બધું ચાલ્યું હોય. અત્યારે ફેમસમાં એવી વાત છે કે બેન, જે કોઈ અત્યારે યુવાનો આપણી માતાજીની દયાથી શ્રદ્ધા વિશ્વાસ માતાજી તો કોમ કરે જ છે, પણ મારી અરવિંદ ભુવાજી તરીકેની જે આશિકી હોય ને એ અત્યારે કહેવાય ને કે ભુવાજી તરીકે તો અત્યારે ગુજરાતમાં ઐતિહાસિક જ વાત છે. કારણ કે કોઈ બી જગ્યાએ અમે અત્યારે 10 મિનિટ ઊભા રહીએ ને તો અહીંયા 200-500 માણસ ભેગું થઈ જાય છે. અને એ અમની આશિકી એવી હોય કે અત્યારે અમારે અમુક એમનું એવું કહેવું છે કે ભુવાજી તમે જે ધૂણીને અમુક બોલો હો ને એ અમને બહુ ગમે. અત્યારે વધારે વાયરલ હોય તો એક છે કે પડી જા એમાં આપણે એવું કીધેલું છે કે પડી જા ચોય પડી નહીં જા, ખોટી એમ ન રાખતા. એટલે જે કોઈ મીડિયામાં ચગ્યું હતું એના લઈને અમુકોને જેને નહીં ગમતું મારું એમને એવું થયું 3 દાડા પડી જા, પણ પડી નહીં જા. આ તો માતાજીએ 3 ગણું નામ વધારી દીધું છે. અત્યારે બેન કહેવાય ને કે નામ વધ્યું એ માતાજીની દયાથી વધ્યું છે. પહેલી વસ્તુ તો હાલ મારાથી બધાનું હાચવું એ કાઠું છે. અત્યારે કોઈ આવે જાય ગમે તે જગ્યાએ જવા આવવાનું બહુ વધી ગયું છે. હચવાબું જુઓ, હવે માતાજીએ તો નામ બનાવી દીધું છે, હવે હાચવવાનું મારે એ અત્યારે એ મેન મહત્વ વાત થઈને પડી છે. એટલે આશિકી એની છે કે માણસની રીતમાં રહે તેની આશિકી રહે જ છે. જ્યારે માણસનો અભિમાન અહંકાર આવે ને એટલે દેવ કોઈ દાડો કોઈના બાપનું થયું નહીં, થતું નહીં. હું પોતે શું, મને અહંકારના અભિમાન આવશે એ દિવસ આ માતા હું ધૂણું છું, મારા પાસે નહીં હોય એવો મને વિશ્વાસ છે. એટલે આશિકી એવી છે કે દરેકને કોઈ વેચ નમો તો કોઈ હાથ નમો તો દરેકનું મન સન્માન જળવાય છે. કોઈ નમવા તૈયાર ના હોય અત્યારે કોઈ જગતમાં નમે એમ છે નહીં. એના લઈને મારી અમુક બોલી ચાલી ઉપર અમુક માણસો મારા ઉપર આશિકી જે અત્યારે છે એ માતાજી એવી ને એવી રાખે. માતાજીને મારા બીજના ધણીને પ્રાર્થના કરશું. યુવાનોને એક જ વસ્તુ કહીશ કે જમાનો ભણવાનો છે, ભણજો ગણજો. દેવ છે ઘરે એવું માનવું, દીવો છે હાચવો, ધૂણવો તો જ માતાજી છે એવું નથી. પ્રશ્ન બીજો કે આજ દાડા સુધી જે કોઈ ધૂણતા આવ્યા છે એમને કોઈને આપણે કોઈનું નહીં કહેતા એવું, કોઈની અંધશ્રદ્ધાઈ કરી છે, કોઈ સાચા વિશ્વાસ શ્રદ્ધાથી ધૂણ્યા છે. પણ ધૂણવું એ અત્યારે કહેવાય ને કળજુગ જમાના તો ધૂણવામાં મજા નહીં બેન, જે છે સત્ય ઘટનાની વાત. જેમ કે ધૂણવું અત્યારે જો જે ગાદી હોય ને માતાજીની, એ માતાજીની દયાથી જ બધું થતું હોય. અહીંયા અમારા માણસ રીતે પબ્લિક ભેળી કરવું જ ન થાય. એની દયા છે તો બધી પબ્લિક આવે, એના વિશ્વાસ કોમ થાય તો આવે કો. એટલે દરેકને મોટિયાળોને યુવાનોને જણાવવાનું કે ભણવામાં શોખ રાખજો વધારે, ભણતા મજૂરી કરજો, દીવાનો ભગવાન તમારું પૂરું પાડશે જે કોઈ સપનું છે. છતાંય જો તમારા મનમાં ચેડથી કદાચ એવી વસ્તુ છે ગમે એટલું ભણ્યા નોકરીનું શેટ હરેક ન મળે એવી તો કોઈ વાત હોતી નહીં. અને માતાજીને ધૂણવાની વેળા થાય તો ગમે તે જગ્યાએ ધૂણી લેશે આવું પાકું છે. પછી અમુક વસ્તુ
એમ નમ તમે જે જૂઠું ધોણવું અને ખોટી જગ્યાએ ગેરમાર્ગે દોરવો એ હાવ ખોટું છે. એ પેઢીએ તમારી પેઢીએ થાકલો છે. હોમેવાળું તો આવ્યું 2000 5000 25,000 તમે લઈ લીધા, તમે રાજી થઈ ગયા, પણ 2-5 વર્ષ પછી એ તમારી પેઢીએ થાકલો આવો ને આવે, આવું મારું કહેવું છે. તો બુઆજી તમે ભક્તિ અમૃત સાથે જોડાયા એના બદલ ખૂબ ખૂબ આભાર. ભક્તિ અમૃતમાં આવ્યા. તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દાદા.